ગુજરાત જીએસટી વિભાગે રાજ્યવ્યાપી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। રૂપિયા 128 કરોડથી વધુની બનાવટી વ્યવહારોના કેસમાં જામનગરના પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। રાજ્યના જીએસટી વિભાગને મળેલી ચોક્કસ બાતમીને અને વિશ્લેષણના આધારે 16 જૂનના રોજ જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગર સહિત 22 કંપનીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન જામનગર સ્થિત મેસર્સ મંડોવર્સ ટ્રેડિંગ કંપનીના માલિક સુરેશચંદ્ર શાહ અને તેમના પુત્ર આયુષ શાહની ધરપકડ કરવામાં આવી હતી। બંને પર 23 કરોડ રૂપિયાની વધુની કરચોરીની સંડોવણીનો આરોપ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પેઢીએ પિત્તળ અને તાંબાના ભંગારની બોગસ ખરીદીઓથી દર્શાવી ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવ્યો હતો। વિભાગના જણાવ્યા અનુસાર કંપનીએ રૂપિયા 128 કરોડથી વધુની બનાવટી વ્યવહારો દર્શાવ્યા હતા। જીએસટી કાયદા હેઠળની કલમ 132 આ ગુનો ગંભીર આર્થિક અપરાધ ગણાય છે। વિભાગે હવે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે અને વધુ કરચોરી બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જીએસટી વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે કે આધાર, પાન, જીએસટી નોંધણી અને બેંક ખાતા જેવી સંવેદનશીલ માહિતી અજાણ્યા વ્યક્તિઓ સાથે શેર ન કરવી। વિભાગનું કહેવું છે કે કરચોરી અને નાણાકીય છેતરપિંડી સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે।